हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी अपने आरो लर्निंग यूट्यूब चैनल में स्वागत है। आजना आ विडियो अपने जे एएमसी जे अमदावाद म्युनिसिपल कॉर्पोरेशन तेना द्वारा जे 718 जग्या माटे जे सहायक जूनियर क्लर्कनी जे भरती बहार पाडवामां आवी हती अने जेनी परीक्षा रही 24 नवेम्बर 2024 रोज तेनी परीक्षा लेवामां आवी हती। तेनी माटेनुं ताजेतरमां जे पण विद्यार्थीओ तेनी परीक्षा आपी हती तेनी पीडीएफ रही मार्कनी पीडीएफ जाहिर करवामां आवी छे। એટલે કે આની અંદર જે પણ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી તે બધાના માર્ક તેની અંદર તમે જોઈ શકશો અને તેના આધારે આપણે તેની એ માહિતી ભેગી કરીને હાઈએસ્ટ માર્ક કેટલા છે તેનો એક ચાર્ટ બનાવ્યો છે જે તમને મેરિટનું અનુમાન લગાવવા માટે પણ ઉપયોગી બનશે। માટે જે આજનો જે વિડિયો તેની અંદર આપણે ડીવી માટે કેટલા ગણા ઉમેદવારોને બોલાવશે તેની માહિતી મેળવીશું। તેની સાથે સાથે જે આ લિસ્ટ આવ્યું તેની અંદર હાઈએસ્ટ માર્ક્સ કેટલા છે તેને પણ જોવાનો પ્રયત્ન કરીશું અને ત્યારબાદ જે મેરિટ એએમસી સહાયક જૂનિયર ક્લર્કનું મેરિટ અંદાજે કેટલું ટકશે તે પણ જોવાનો પ્રયત્ન કરીશું જે તમને આવનારી જે પરીક્ષા રહે તેની માટે ખૂબ જ ઉપયોગી બનશે। હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ। તેની અંદર અહીં તમે ચાર્ટ તે જોઈ શકશો જેની અંદર આપણે જે એએમસીની જે પીડીએફ આવી તેની અંદર હાઈએસ્ટ માર્કથી લઈને જે ન્યૂનતમ માર્ક રહ્યા તે સુધી પીડીએફ આપવામાં આવી છે। એટલે કે જે પણ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી તે બધાના નામ અને તેમના માર્ક રહ્યા તમે તેની અંદર જોઈ શકો અને જે પીડીએફ રહી આપણે જે ટેલિગ્રામ ચેનલ રહી તેની અંદર મૂકી દેવામાં આવી છે તો ત્યાં જઈને તેને ડાઉનલોડ કરી શકો છો। આપણે જો માર્કની વાત કરીએ તેની અંદર હાઈએસ્ટ માર્ક રહ્યા 64 છે જે એક વિદ્યાર્થી છે। 63 માર્ક વાળા 3 વિદ્યાર્થી છે। 62 માર્ક આજુબાજુ એક વિદ્યાર્થીઓ 61 60 માર્ક વાળા 6 વિદ્યાર્થીઓ છે। જ્યારે 59 માર્ક વાળા 8 વિદ્યાર્થીઓ 58 માર્ક વાળા 14 વિદ્યાર્થીઓ 57 માર્ક 29 56 માર્ક 36 55 માર્ક 52 54 मार्क वाला 49 विद्यार्थियों 53 मार्क वाला 76 52 मार्क वाला 105 विद्यार्थियों जयरे 50 मार्क वाला 185 विद्यार्थी जयरे 49 मार्क वाला 230 विद्यार्थी जयरे 48 मार्क वाला 300 विद्यार्थी जयरे 47 मार्क वाला 369 विद्यार्थी जयरे 46 मार्क वाला 461 विद्यार्थी जयरे 45 मार्क वाला 492 विद्यार्थीओ तमे तेनी अंदर जोई शको छो। એટલે કે જો આપણે વાત કરીએ તો અહીં તમને જેટલા પણ માર્ક આપ્યા છે તેની અંદરથી જો તમારે માર્ક આવતા હોય તો તમારા માર્ક ખૂબ જ સારા ગણાય। અને હવે પછી આપણે જે કેટલા ગણા ઉમેદવારોને ડીવી માટે બોલાવશે તેની વાત કરીએ તો જે આ એએમસીની જે પરીક્ષા રહી તેના ડીવી 2 થી 3 મહિના માટે તમને બોલાવશે। એટલે કે આ જે ડીવી આવ્યું ત્યાંથી તમારે 2 થી 3 મહિના ગણી લેવાના ત્યારબાદ તમને ડીવી માટે બોલાવશે અને જે આ ડીવી કેટલા ગણાને બોલાવશે તે 2018-19ની જે ભરતી હતી એએમસીની તેના આધારે નક્કી કરવામાં આવશે। માટે તમારે જોઈશું જેની અંદર 2018માં 434 જગ્યા માટે ભરતી હતી અને તેની અંદર 3.5 ગણા પ્લસ ઉમેદવારોને બોલાયેલા હતા। જ્યારે આ વખતે 2024ની ભરતીની વાત કરીએ જેની અંદર 718 જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે અને તેના 3.5 ગણા ઉમેદવારોને ગણવી તો 25,513 પ્લસ ઉમેદવારો રહ્યા તેમને જે ડીવી થવાનું છે તેની માટે બોલાવવામાં આવશે। માટે અહીં આપણે જે લિસ્ટ જોયું તેની અંદર તમે અહીં જે પણ માર્કવાળા એટલે અહીં જે ટોપ જે માર્ક આપવામાં આવ્યા તેની અંદર જે પણ વિદ્યાર્થીઓ છે તે બધાને ડીવીમાં વારો આવશે અને તેમને જે ડીવી તે માટે બોલાવશે અને ત્યારબાદ તેમના ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે અને ત્યારબાદ તેમનું ફાઇનલ મેરિટ લિસ્ટ તૈયાર થશે જેની અંદર જે કુલ જગ્યા રહે તેટલા ઉમેદવારોને ફાઇનલ પસંદગી યાદી આપવામાં આવશે। હવે આપણે જે આ એએમસીની જે માર્ક યાદ આવી તેના આધારે જો મેરિટનું અનુમાન માનવી તો આનું મેરિટ જે તલાટીની જે ભરતી હતી તેની અંદર જેટલું મેરિટ અટક્યું હતું તેનાથી 1-2 માર્ક ઉપર અટકી શકે છે। એટલે કે જે તલાટીનું મેરિટ 45 થી 44 પ્લસ વિદ્યાર્થીઓ રહ્યા તેમને નોકરી મળી ગઈ હતી પરંતુ આની અંદર પેપર થોડુંક તલાટી કરતાં લેન્ધી ન હતું અને સહેલું હતું। માટે આનું મેરિટ 45 થી 46 જે અહીં તમે જોઈ શકો છો તેની અંદર જે આ 46 થી 47 પ્લસ વિદ્યાર્થીઓ રહ્યા બધા રહ્યા વિદ્યાર્થીઓ સુરક્ષિત છે કેમ કે આ જે ભરતી રહી 718 વિદ્યાર્થીઓ માટે હતી। માટે અહીં જે 50 થી પ્લસ વિદ્યાર્થીઓ રહ્યા 50 થી પ્લસ માર્કવાળા તે બધાનો વારો તો ચોક્કસ આવી જશે પરંતુ અહીં જે નીચેના માર્કવાળા રહ્યા તેમને 50-50નો ચાન્સ છે। માટે અહીં જે 50 પ્લસ વિદ્યાર્થીઓ છે તે 50 માર્કવાળા પ્લસ તે બધાને પોતાની નોકરી પાકી સમજી લેવી અને અહીં આપણે જે લેક્ચર લીધો તેની અંદર એએમસીની જે માર્કની જે પીડીએફ હોય તેની અંદર હાઈએસ્ટ માર્ક કેટલા છે તેને જોયા અને તેની સાથે સાથે તેનું મેરિટ કેટલા ટકશે તેનું પણ અનુમાન મળ્યું અને જો તમે તે પીડીએફ ડાઉનલોડ ન કર્યું અને પોતાના માર્ક ન જોયો
તો તે જોવા માટેની એ PDF રહી આપણે જે ટેલિગ્રામ ચેનલ રહે આરુ લર્નિંગ તેની અંદર એ મૂકી દેવામાં આવશે, તો ત્યાં જઈને એ તે PDF ડાઉનલોડ કરી શકો છો। અને જો તમે એ આવા જ વિડીયો જોવા માંગતા હોય તો તમે એ આપણે જે આરુ લર્નિંગ જે યુટ્યુબ ચેનલ છે તેને પણ એ સબસ્ક્રાઈબ કરી શકો છો। અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો। જય હિન્દ, જય ભારત।